જે કોઈ ભક્તિનો ભાવ રાખશે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખશે, એના માટે અમૃતની મેલડી 24 કલાક હાજર છે. જ્યાં ગોતો ત્યાં મેલડી છો. તમે કદાચ જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારની બહાર નીકળો અને તમે નમન કરો ને મેલડીને, તો મારા સુધી નમન થાય છે. હું મેલડી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. મારા ભક્તોએ મને ગોતવાની જરૂર નથી. ભક્તને તો મેલડી ગોતી લે છે. હું મેલડી છું. ગોત્યા ને મેલડીને ગોતવા નીકળ્યા ને બધા ગોતવા નીકળ્યા ને. મેલડીને માતાજીને ગોતવાની જ નથી. આપણે ભક્ત એવા બની જાવ ને કે માં ચાઉંડ આપણને ગોતી લે. આપણે એવા બની જાવ કે ખોડિયાલ આપણને ગોતી લે. આપણી ભગવતી બેઠી હોય ને વડીલોની માતા આપણને ગોતી લે. એવા બનો. એટલે કહું છું કે ઓળખો ને તો જ ઓળખાય. જેની જેની કુળદેવી કાળકા થાય, મહાકાળી થાય, થાય ને. પૂજા લોકો પૂજતા હોય મહાકાળીને કુળદેવી તરીકે, તો શું રાજી કેવી રીતે કરશો? શું આપશો જેથી કરીને માં રાજી થાય? ને વર્ષો પહેલાની પ્રથા શું હતી? તો મહાકાળી માન જે પૂજતો હોય ને, મારી વાત જેટલી દૂર જાય, જેટલાના સમજણમાં પડ, જેટલાનો ઉતર એટલા ઉતારો, જ્યાં સુધી દૂર જાય એટલે મોકલો. કાળી 14 રાત્રે 9 વાગે એટલે કાળકા માન ચોખાનું નિવેદ ધરાવજો. પેલા તો એક સારું એ કાહાનું ભાણું લાવજો. કાળી 14 રાત્રે 9 વાગે ને એટલે કાહાનું ભાણું મેળજો. કાળકાનો દીવો કરજો. કાહાના ભાણામાં જમનારી કાળકા છે. શેમાં જમે છે? કાંસાના ભાણામાં જમનારી પાવાગઢની મહાકાળી માતા છે. મહાકાળી તમે ગોતો ત્યાં છે. જ્યારે આ કળિયુગની અંદર કોઈ માતા નથી ને તારી કાળી કાળી મહાકાળી હતી. શાસ્ત્રમાં, વેદમાં, પુરાણમાં કે ગ્રંથમાં થતો હોય ઉલ્લેખ તો આદ્યાશક્તિ, ને આદ્યાશક્તિ એટલે પાવાની દેવી કાળકા. અને શંકર ભગવાને સ્વયં પાર્વતીના કાળકાના કાંસાના ભાણામાં ચોખાનું નિવેદ આલેલું છે. હું મેલડી છું. જો ભગવાન આલી શકતા હોય માતાને રાજી કરવા માટે અને માતાને ઓળખી ગયા હોય તો આપણે તો ક્યાં ભૂલા પડ્યા? એ તો જુઓ તમે. કાળી 14 એટલે કાળકાનો દિવસ કહેવાય. કાળી 14 એટલે મેલડીનો દિવસ કહેવાય. કાળી 14 એટલે જોગણીનો દિવસ કહેવાય. કાળી 14 એટલે ઝોપડીનો દિવસ કહેવાય. કાળી 14 એટલે ભૈરવનો દિવસ કહેવાય. અને કાળી 14 એટલે હનુમાનજીનો દિવસ કહેવાય. પેલા તો તમારી કુળદેવી કાળકા થાય છે એવું નક્કી કરજો કે હા અમારી કુળદેવી કાળકા થાય છે ને અમે કાળકા માને બહુ ભજન કરીએ છીએ ને ભક્તિ કરીએ છીએ ને યાદ કરીએ છીએ. તો કાળકા માતાના જાસૂદનો હાર પહેરાવજો. હું મેલડી છો. કાળા કલરની એક ચૂંદડી ઓઢાડજો. 5 ચાંદલા કરજો. કાંસાના ભાણામાં રાત્રે 9 વાગે કાળકાના 500 ગ્રામ ચોખાનું નિવેદ ધરાવજો. નિવેદ ધરાવતી વખતે માને એટલું કહેજો કે માં અમે હજારો કરોડો લાખો ગુના કર્યા પણ કાળકા તું રાજી થજે. માં અમે તારા તું અમારી છો. માં તું કેવી છે તો કોઈને નહીં ખબર. આ ગ્રંથ કહે છે, શાસ્ત્ર કહે છે, પુરાણ કહે છે, વેદ કહે છે, મંત્ર કહે છે કે માતાજી તમે આવા લાગતા હતા. પણ હું એવું કહું છું કે માં નાની એ નથી ને મોટી એ નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી, વિકાર નથી. એને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જન્મ આપ્યો એટલે આદ્યા શક્તિ કહેવાણી. ઓળખો તો જ ઓળખાય. કોઈ નાની નથી ને કોઈ મોટી નથી, કોઈ કાળી નથી ને કોઈ ધોળી નથી. માં એટલે માંથી મોટું. બધાએ ભગવાન મોટા કર્યા ને ભગવાન મોટા કીધા. ભલે ભગવાન મોટા, મહાદેવ મોટા, શંકર ભગવાન મોટા, પણ તમારા ઘરે બેયેલી કાળકા છે ને એ જ પૂછે તમારો ભગવાન છે. એટલું યાદ રાખજો. હું મેલડી છું. કાળકાના કાળી 14 રાજી કરજો. કાંસાના ભાણામાં 500 ગ્રામ ચોખાનું નિવેદ માતાને જમાડીને એટલું કહેજો કે માં અમે તારા ને તું અમારી છો. જીવાડો તોય તું ને મારો તોય તું ને તારો તોય તું. આ દુનિયા અમારી નહીં, અમે તારા ને તું અમારી છો. તે માં તું રાજી થા, રાજી થા, રાજી થા, રાજી થા, રાજી થા, રાજી થા. સાચા ભાવથી, સાચા ભક્તિથી અને પોતાનું જીવન કાળકાના નામે સમર્પિત કરશો
તો મહાકાળીના કાળી ચૌદસે જેને જેને નિવેદ આપ્યા રાત્રે 9 વાગે લાડ લડાયા તો યાદ રાખજો તો એના પાવાગઢના દર્શન થશે. હું મેલડી બોલું છું. મારી રચેલી રચના છે, હું લાવી છું. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. કોઈ જગ્યાએ કાસાના બાણોનો ઉલ્લેખ છે પટેલ? કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કાસાના બાણોનો ઉલ્લેખ નથી કે મહાકાળીમાં સેમ જમતા હતા. પણ શંકર ભગવાન મન બતાવે ને હું મેલડી કાળકાનું ગાવાઈ છું. હું સિંધવન સપરા નદીના ગંધર્પિયા મેલડી છું. એવું કહેવાય કે ડુંગર ઉપર બેઠી 2 બેનડીઓ પણ કોણ હતી? આજે કહું છું કાળકાનો મેલડી નથી. એનો ઉલ્લેખ નથી કર્યો કોઈ શાસ્ત્રમાં લખ્યો. એટલું જ કીધું કે ડુંગર ઉપર બેઠી 2 બેનડીઓ પણ ખરેખર હું મેલડી ને કાળકા જ હતી. ઓળખો નથી ઓળખવું તો કઈ નહીં. તમે તમારા માર્ગે, હું મારા માર્ગે છું. હું તો ઈચ્છાની મોજેલી મેલડી છું. ઈચ્છા થાય તો સાથ આપું છું, નતર એકલી ફરું છું. મારી ઈચ્છા થાય તમારી સાથે ફરો, નતર એકલી ફરું. મહાકાળીના ભક્ત હોય, મહાકાળીને માનતા હોય ને મહાકાળી માનો ઉપવાસ કરતા હોય ને મહાકાળી પ્રત્યે બહુ ઘણો બધો ભાવ રાખતા હોય અને કુળદેવી તરીકે એને લઈને બેઠ્યા હોય ને તો કાળી ચૌદશી રાત્રે 9 વાગે કાળકાના ભજન કરવાનું, ભક્તિ કરવાનું, નિવેદ કરવાનું, કાહાનું ભાણું હારવાનું ભૂલતા. મેં મારું નથી કશું કીધું કે અમરતી મેલડીનું કરજો. તમારું કાળકાનું કર્યું ને એટલે 2 બેનડીઓ સાથે આવી. હું તો દરેક ના પાયે શું ઘણું બધું સમજાવવાની કોશિશ કરું છું કે જ્યાં સુધી હું બેઠી છું, જ્યાં સુધી હું બોલું છું, જ્યાં સુધી મારી પાસે ભગવાન મન જે બતાવે છે એટલું બતાવું છું. મેં તો કીધું છે કે શંકર ભગવાન નહીં બતાવો તો મારા ભક્તોને તો બતાવું છું. મેલડી છું. મેં નથી કીધું કોઈને, મેં નિરાશ કરીને કોઈને મોકલ્યા નથી ને. અમૃતની મેલડી તો ના જ મોકલાવું. અમૃતની મેલડી છો, એની ભક્તિની મેલડી છું, એને યાદ કરી એની મેલડી છો. અમૃતની મેલડી તો સદાના માટે તમારા આંગણે તમારી પાયે છે, પણ નથી ઓળખાતી, નથી દેખાતી, નથી ઓળખવા માંગતા. એ તમારો ગુનો ભૂલ કહેવાય. બાકી મારા ભક્તો છે હાથ દરિયા પાર, તો એની પાસે હું જઉં છું. હું મેલડી છું. હું મારા ભક્તોને ગોતી જ લઉં છું. મારું ભજન થતું હોય એને ગોતી જ લઉં છું. પોતાની કુળદેવી ખોડિયાનો દીવો કરે તો અમૃતની મેલડીને યાદ કરે તો મારા ભક્તોનો પુકાર હું મેલડી સાંભળી જ લઉં છું. હું સિંધવન સપરા નદીના ગંધર્પિયા મેલડી છું. પણ જ્ઞાન આલું છું, જ્ઞાનને સમજણ આપું છું. કરવાનું તમારે, મારે નહીં. કાસાનું ભાણ તમારે લાવવાનું, ચૂંદડી તમારે લાવવાની, મંદિરમાં જાસૂદનો કાળકાના હાર તમારે પહેરાવાનો, નિવેદ તમારે બનાવવાનું છે, તમારે રાજી કરવાની છે. કારણ કે એની આશીર્વાદ ને કૃપા તમારે લેવાની છે. હું તો માધ્યમ છું, તો બતાવતી રહીશ. જેને જે જાણવું હોય ને બધું જ બતાવવા આવી છું. પણ તમે શું જાણવા આવ્યા છો ને એ પેલા નક્કી કરી લેજો. શું જાણવું છે? મેલડી વિશે જાણવું હોય તો મેલડી વિશેનું જ્ઞાન આલીશ. સધીનું જાણવું છે તો સધી માતાનું જ્ઞાન આલીશ. કોઈ શિકોતરનું કહે તો એનું જ્ઞાન આપીશ. પણ પ્રથમ પાયો તમારી કુળદેવીનો થાય ને તો પ્રથમ એકડો તમારી કુળદેવીથી તમારે ઘૂંટવો પડે. એમ ઘૂંટતા આગળ જાઓ ને તો આગળ એક મેલડી, અમૃતની મેલડી મળે ના, ચોક્કસ મળે છે. ધીરજ હશે તો અમૃતની મેલડી દરેકને જવાબ આપશે. બાકી મેં આ લોકોને કીધેલું છે કે 2 દરવાજા રવિવારે ખુલ્લા રાખવાના. જેના આવું આવે, જેના જવું જતો રહે. આજ નહીં તો કાલ મને મેલડીના હોનાના દિવાળી ના ગોતવા નીકળે ના કળિયુગમાં માણસ. તો મારું નામ મેલડી ના, હું મેલડી છું. આ કળિયુગમાં એવો કિરદાર નિભાઈ જાઉં કે મારા પછી કોઈ નિભાવવા નહીં આવે. હું અમૃતની મેલડી છું, સિંધવન સપરા નદીના ગંધર્પિયા મેલડી છું. જેના જવું હોય ને જવા દેવાના, જેના જવું હોય ને જવા દેવાના. સમય નથી ને તો જાઓ. આ તો મારો સાચો ભક્ત હોય ને એનું કામ. મારો સાચો ભક્ત હોય ને એને પૂછવું ના પડે ને એનું કામ કરી આલું. એ મેલડી છો. ઓળખો. પછી કે અમે માતાજી અમારું કામ નથી કરતા. કેમ નથી કરતા? ઓળખો. કોઈને એવો વિચાર થાય છે, કોઈ એવો વિચાર કર્યો, કોઈ વિચાર કરવા માંગે છે કે માતાજી એમ કેમ કહે છે કે ઓળખો તો ઓળખાય. આ દુનિયામાં 525 જગ્યાએ ફરીને આવ્યા, ત્યાં કોઈ કીધું નહીં કે ઓળખો તો ઓળખાય. પણ અમૃતની મેલડી કેમ કહે છે ઓળખો તો ઓળખાય? કારણ કે અમે તમારા ને તમે અમારા છો.
ઓળખવી પડે. હું તો મારા ભક્તો ના પાડું છું કે મને પૂછો નહીં, તમે મારા ભક્ત થઈ જાઓ, મારા કીધે રહો. હું કહું છું ભજન કરો રાત્રિ 12 નો, તમારી માને લાલ લડાવો, માને ઘોડા નાખો, માને નિવેદ આલો, સાડી પહેરો અને માને એવું કહો કે માં અમે તારન તો અમારી છો અને તમારી માં ના કામ કરે ને પછી મારા શરણમાં આવજો, હું સિંધવન છપરા નથી 15 રૂપિયા મેળડી છું. એટલે જેને જ્ઞાન જોઈએ, સમજણ જોઈએ, બધું જ આલ્યું છે. અને તમારે જ્યાં જવું હોય ત્યાં જોવડાવો. સમય નથી ને તો કઈ નહીં, જાઓ ફરો તમે ને તમારું નસીબ. મેં શું કીધું કે અમૃતની મેલડીના જે સાચા ભાવિક હશે ને એના કામ એની જાતે જ થઈ જશે. હું મેલડી છું, પૂછવું નહીં પડે, કશું જ નહીં પડે. અને સપનામાં આવીને વાત માંડનારી હું મેલડી છું, પ્રથમ મેલડી છું. અને વધારે ભાવ